બધી તૈયારી થઈ ગયો. કઈ અમારો સીબલો આવે ને કઈ અમે ગામડે જઈએ. બહુ વરખ છે, વરખ માતો જ નથી કે કઈ પૂછશું. આજે તો આખી રાત નીંદર ન આવી. ઈવા વિચારો આવ્યા ને કે ગામડે જઈને ઓલાને મળીને આમ વાતો કરશું ને તેમ વાતો કરશું ને વિચારુની હું વાત કરવી. ઈવા સપના જોયા ને અમારા સીબલાને કામ કેવું, મારે પોતાના હોગામાં ક્યાંય જવાનું હોય તો ફટ દેરીના પોપટની જેમ તૈયાર થઈને બેહી જાય હવને પેલા. ને મારા માવતરને ત્યાં જાવું તો જવાબે નથી દેતા, મોડું નહીં થાય કામ. तुमसे मिलने की तमन्ना है, प्यार का इरादा है और एक वादा है ओ जानम. ઓહો, આજે તો હું વાત છે બહુ ખુશ સવા. ગીતું બીતું બધું તમારું મૂકો, તમારી વાહે મોડું થઈ ગયું ખબર ન પડે કે આજ વેલા કલાકે એક આવતારી. હાલો જટ તૈયાર થઈ જાવ, હાલો. હા લે તી હોય જ ને ગામડે જાવું. તી 2 દીની રજા લીધી, ગામડાની નહીં પણ રજાની ખુશી છે. નોકરીએ 2 દી તો નહીં જવાનું, શાંતિ તારે. હા તમને તો ઈ જ ખુશી હોય ને, બીજી હું ખુશી હોય? મારા માવતરમાં આવવાનું હોય તો તમે ક્યાંથી ખુશ જ થાવ? હગાઈ પેલા તો કોઈ દી નો કેતા કાટો મારવા આવો તોય પૂગી જતા વગર કીધે ને. હવે તો ધોરા ઢોહડીને લઈ જાય તોય ન થાવું. નહીં તું પેલા છે ને સોનલ શું કરવું ને ઈ મને કે તારે બાંધવું તો જો હું આઈ બેસી જાવ ને ગામડે જાવ હોય તો હું તૈયાર થાવ. શું કરવું બોલ? જાવ નહીં આઈ બાંધવું ને જાવ, જલ્દી તૈયાર થઈ જાવ, ઝટપટ આવી જો, લીટી સીટી ગો જાવ. તે સોનલ પૂછડી રેશમા ભાભી ને રસિકભાઈ તે કહી દીધું ને ફોન કરીને તૈયાર થઈ ગયા ને? એ આ બાપા કોઈ ના તૈયાર થઈ ગયા, તમારી જ વાત જોઈને બેઠા બધા. હા જાવ ની ઝટ કરો. સોનલ આ બધું હું લીધું તે? હા ન્યા જતા પાછા આવ્યા. એસે ને ઈ બધું માર ઘરના હાટુ ગિફ્ટ લીધું. એલા બધા છોકરા થોડે ફૂઈ એવી તી હારું છોકરા હાટુ રમકડા ને એવું છે. તમારે બહુ પંચાઈ. જાવ ની તમે જી કરવાનું કીધું કરો ની, ઝટ કરો ની પણ મોડું થાહે. હાલો પૂછડી માર બેન હું કરે? તૈયાર થઈ ગઈ ને? જાવ હો હમણાં આપણે, પછી કઈ કચ ન કરતી. એ હા સોનલ તૈયાર જ છે અમે લોકો, તમારી વાત જોઈને જ બેઠા છે, બાર જ ઊભા છે. હારું હાલ હમણાં જ આવી. હો લે તમે તૈયાર થઈને આવી ગયા ને? હારું લે ઠીક છે. સામાન કેમ ગયો? ઠેલા ને બધું ક્યાં? એ તો છે ને મેં કઈના ગાડીમાં મૂકી દીધા. તમારી વાત જોઈએ રાખું કામ તમે કઈએ લેપડીને નાઈ ધોઈને તૈયાર થાવા ને ગિફ્ટ બધાય મારા સંભાળીને લઈ જવા. વળી કે તૂટી બૂટી જાય તો બાપા તે હારું છે ને મેં અહીંયા જ રાખ્યા. એ હારું હાલ તો હું ગાડી લઈ આવું. હો તમે આવો બધે બહાર જટ આવજો, કહી દઉં તમને મોડું ન કરતા. એ આ બાપા મને ખબર છે તને હરખ છે ને ઈ જવાનો તારા પિયરમાં. હા લે તે હોય જ ને, કોને ન હોય પિયર જવાનો હરખ? ઓહો રેશમા ભાભી બહુ તૈયાર થઈને આવ્યા તમે તો. સજવું ધજવું તો તમારે જો બાકી. એ ના સોનલ બેન એવું કઈ નથી પણ મને તૈયાર થવાનું બહુ ગમે અને મને લગર વગર આમ તેમ ન ગમે. હા લે તે અમે કઈ લગર વગર આવી? અમે વળી ન થસલ તૈયાર થતા. ના સોનલ બેન એવું કઈ નથી, તમે પણ મસ્ત જ લાગો છો. બોલે તો ક્યાંથી કઈ બોલે તો ખબર છે. માર ભેગું જ ગામડે આવું ને ગાડી પાછી તો મારી. હા પછી તો હારું ન લાગતું હોય તો હારું દેખાડવા કેય જ ને. મને રમાડે લે ખબર નથી પડતી કા. પૂછડી હું કહું ગામડે તને બહુ મજા આવી જાહે. હા સોનલ મને તો બહુ જ નું ગમે ગામડું. હા લગન નું કહીએ તો લગન તારે ગામડામાં નથી કરવા પણ આમ તને ગામડું ગમે કા? ઈ તો એમ જ હોય સોનલ. તમને કો પોરબંદર કઈએ પૂછશું? એ તું મૂંગી રેની પૂગી જાહું, ટાઈમ થાહે ને તો બધે પૂગી જાહું. હજી તો બસ ચાલુ કરીને નીકળ્યા તો કે કઈએ પૂછશું. તું તો બસમાં જાતી હે ને તો ન્યાય બસ વાળો કંટાળી જાતો હે તારું લવન સાંભળીને. એ ડ્રાઈવર ચૂપ થઈ જાવ ને આંકવામાં ધ્યાન રાખો. હાલો એ હરક પદુડી હું તારો ડ્રાઈવર છે કઈ? હા એ ડાયરો હકડે બકડે ન થાતી ને કાઈ? એ નાના સોનલ બેન સરસ બેસાઈ ગયો. એ તમને કહું હાંભળો જો તો ખરી પાછા તો કાને ન દેતા. એ તમને કહું હાંભળો હું છે પણ હવે તારે ગાડી તો આંકવા દે હેરખી. એમ કહો કે હોટલ વે ગાડી ઊભી રાખો ને તો નાસ્તાના પૈસા કાઢતા ની આફડા બધાય હવ ના કાઢશે. વળી ફૂલેકા થાવ ની કે લ્યો હું આપી દઉં. આપણી ગાડી તો છે પછી કઈ નાસ્તો ને બાસ્તો બધું આપણે ન કરાવવાનું હોય. હો એ હો હવે ઓહો આ બાજુ સૌરાષ્ટ્રમાં વરસાદ તો જો હે કેવો થયો, ખેતરું ભરાઈ ગયા પાણીના કા. હા હો સોનલ વરસાદ બહુ સારો છે. ઓહો આ રસિકભાઈ તો જો હાવ ખૂણામાં ગરી ગયા. રસિકભાઈ જોઈજો ક્યાંક પડી ન જાવ. એ નહીં સોનલ બેન નહીં પડું, ઉપાડી કરો માં તમે. એ ગીત બીત વગાડો ની સાના મુના હું બેઠા બધાય. આને તો બહુ ભડભડિયો ગીતુન બીતુન સાંભળવાનો. બેઠી આવી ની સાની મુની ટક કરમાં તું કઈ. મેં નિકલા હગડી લેકે રસ્તે પે હો સડક पे एक मोड़ आया मैं उसे दिल छोड़ आया. एक मोड़ आया मैं उसे दिल छोड़ आया. એ હવે તમારો લવારો બંધ કરો ની હું બેસુરી કરો. તું તો હમણાં કેતી હતી ગીત ચાલુ કરતી કર્યું લે. હવે ગાડીનું કીધું તમારું ન સાંભળવાનું કેતી. 5 વર્ષથી સાંભળું તમારા ગીતું. તું કહે તો જાનું તને મળવાને આવું, તને મન ગમતી ચોકલેટ લાવું. આ હવે હું ચાલુ કર્યું.
કોઈ દી રૂપિયાની ચોકલેટ એ નથી ખવડાવી. હવે કઈ ખારું કરો ને આ હું ચાલુ કર્યો ડેકારો. તને તો બેઠા બેઠા બધું ડેકાર જ લાગશે. મારે ગાડી આકવી કે ઘડી થઈ તો તારા હાટુ ગીતું ગોતવા બેઠી એની સાની મુની. ના હોટ કે કોલ્ડ તમે કોફી પીધી, ના બ્લેક કે લેમનની ટી ના લીધી. રીસાણી સે જાનો મારી બોલતી નથી, બોલવાની કેમ તમે બાધા લીધી. બેબીને બોનવીટા પીવડાવો, બેબી મૂડમાં નથી. એ બંધ કરો આ બધું તમારો ટેપ બેપ બધું મારું માથું દુખાવી દીધું. કઈ બગાડવું ને બંધ કરી દઉં. ન્યા ડેકારા ચાલુ કર્યા. એ પૂછડી એ રેશમા ભાભી તમાર મમરાન ખારી સિંગ ને ખાવી કઈ હું લઈ આવી હો નાસ્તા હાટુ. એ નહીં હો કઈ ખાવું બાવું નથી. હમણાં મમરાન ખારી સિંગ ને ખાઈને ફોઈતરાન મમરાન ઉડાડી મારી ગાડી ભરી મૂકશે. હમણાં ઉતરવાનું જ છે. થોડીક વાર ઊભી જાવ. તમારે તો ક્યાંય ઊભી ન રાખવી. ભૂખ ન લાગે કાં બેઠા બેઠા ગાડીમાં? એ તું છે ને થર બે થોડીક વાર પૂગવા જાયવાન જો પૂગી ગયા. એ હારું વેલા તો પુગાડ્યા. નકર ના તમારો ખટારો કયા પુગાડ્યાત. નકર તો બેઠી હોય તો સાયકલ જાતી હોય તો તમારાથી મોર થઈ જાય. આજ તો હારી ગાડી હે કયો તમે બાકી. એ હારું બસ જો પુગી ગયા. ઓહો જો તો મારું ગામ આવ્યું હો. ઓહો જો તો અરખાણી ફૂલેતી. એ જો પૂછડી એ તમને કમ આમ જો ને જોઈલું ખેતર આમ દેખાય ઓલું ઝાડવા વાળું જો રિયો જાકુ દેખાય. ન્યા મે માંડવી વીણવા આવતી. ન્યા ખેતરમાં એક બદામનું ઝાડ હતું. તે અમે બપોરે ખાઈ પીને ઈવ્યું બદામું ખાતા ને બદામ ઉપર સડી જાય. 3 વાગ્યા સુધી ઉતરતી ની. હા તારા તો એવા જ હોય. હારું ખેતર વાળો તને રાખતો તી નકર તને કોઈ કાઈ ન રાખે. એ હારું હો તમે મુંગારો. ઓહો સોનલ તમારું ગામ તો બહુ સરસ છે હો. પૂછડી હોય જ ને બાકી ગામ કીનો છે સોનલનું. તમને કહે ગાડી એમ સાઈડમાં હેરખી મૂકીને અહીંથી હાલીને જ જાવું જોઈએ. ઘર સુધી તમારી ગાડી નહીં આવે. મને ખબર છે હું પહેલી વાર નથ આવ્યો. હા બાપા મને ખબર છે પહેલી વાર ગાડી નત મૂકી. જાન આવી ને તે જાનની ગાડી અમે આય જ મૂકી હતી. આખી ગુલાબના ફૂલથી હણગારેલી હતી. તમારા ગામના છોકરા એક ગુલાબ નો રહેવા દીધું. જાનની ગાડી જીવી જ ન રહેવા દીધી ને આખું તોડી ફોડીને બગાડી લીધું. તમારા ગામની પરજા ઓહો કેવા પડે ઓ બાકી. બસ હો રેવા દઉં તમને કહું. અમારે જ ગામમાં આવીને અમારા છોકરાઓને હુડીએ સડાવો ત્યાં. ઈ તો છોકરા છે થઈ જાય. છોકરા કીને કહેવાય. એ હા બાપા હાલ ની કેવા હે તો કઈ નહીં પાછું. સો તો ગાડી અકાવી ને ગાડીમાં બેહીને હાવ થકાઈ ગયો. થાકી તો હુંય ગઈ હો બેહીને. હા સોનલ હુંય પણ થાકી ગઈ હો. ગાડીમાં આમે થાક બહુ લાગે નહીં. હા પૂછડી હો. એ રસિકભાઈ રેશમા ભાભી કેવું છે અમારું ગામ? કઈ નો ઘટે હો સોનલબેન તમારા ગામમાં. બહુ મસ્ત છે હો સોનલબેન. બધી બાજુ હરિયાળી હે. તો પછી હાલો અમાર ઘર છે ને ઓલી બાજુ છે. હાલો હવે એ પૂછડી જોઈ જા પડતી નહીં ધ્યાનથી લઈ જા આલીને. એ હા સોનલ એ તમે બધાએ આરામથી ધ્યાનથી જોઈને આલજો. આ તો તમને આને આદત ન હોય ને હાલવાની એટલે કહું. એ હા સોનલબેન જોઈને જ આલ છું. એ રેશમા સોનલબેનનું ગામ બાકી મસ્તનું છે કા? હા હો ઈ વાત હાસી તમારી. જો તો બધી બાજુ લીલું મસ્તનું હે. સૌરાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્ર હો. હા હો રેશમા ઈ હાસી વાત તારી. ગામડા જેવી મજા ક્યાંય નહીં શું કેવું? જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ છીબલીની મોજને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને હા મિત્રો જોજો ખાસ કે આનો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો વિડિયો જોઈ અને કોમેન્ટ જરૂર કરજો કારણ કે તમારી એક કોમેન્ટ અમને વિડિયો બનાવવામાં મોટિવેશન આપે છે. થેન્ક યુ મિત્રો અને અમારા વિડિયો જોતા રહેજો.